સરખેજ પોલીસ સ્ટેશનની હદમાં થયેલી હત્યાના ગુનામાં મહત્વપૂર્ણ વળાંક. થોડા દિવસ પહેલા થયેલી હત્યામાં સગીર વયની યુવતીનો મૃતદેહ મળ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે કે મરણ પામેલી યુવતી સાથે પ્રેમ સંબંધ ધરાવતા મુખ્ય આરોપી ઈશ્વર ઠાકોરે જ તેની હત્યા કરી હતી. ઘટનાના દિવસે જ ઈશ્વર ઠાકોરે ગુનો આચરીને બોમ્બે ભાગી ગયો હતો. બોમ્બે પહોંચ્યા બાદ તેણે થોડા દિવસો ત્યાં રોકાઈને ખર્ચ કર્યા, પરંતુ પૈસા ખૂટતા જ પાછો ગુજરાત આવતો હતો. તે દરમિયાન સરખેજ પોલીસે મળેલી ચોક્કસ માહિતીના આધારે તાત્કાલિક કાર્યવાહી કરીને ઈશ્વર ઠાકોરને ઝડપી પાડ્યો. તેનો બીજો સાગરીત હિતેશ ઠાકોર 3 દિવસ પહેલા પોલીસના જાળમાં ચડ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે યુવતી વારંવાર યુવકને લગ્ન માટે દબાણ કરતી હતી, પરંતુ યુવક આ બાબતે રાજી નહોતો. આ કારણે ગુસ્સામાં આવીને આરોપીએ યુવતીની હત્યા કરી નાખી. હાલ સરખેજ પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી રહી છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કોણ છે આરોપી, કયા ગુનાનો આરોપી છે, ક્યાંથી ધરપકડ કરવામાં આવી, હત્યા કરવા પાછળનું આખું કારણ શું? એમાં એવું છે, થોડા દિવસ પહેલાં સરખેજ પોલીસ સ્ટેશનની હદમાં એક હત્યાનો ગુનો દાખલ થયેલો હતો અને જેમાં જે મરણ જનાર જે સગીર વયની હતી એની હત્યામાં એક સહારોપી હતો. એ સહારોપીને અગાઉ હિતેશ પોપટભાઈ ઠાકોર એને અગાઉ ધરપકડ કરવામાં આવેલી હતી અને મુખ્ય આરોપી જે ઈશ્વર પોપટભાઈ ઠાકોર છે એ તે દિવસે હત્યા કરીને ભાગી ગયેલો હતો. જે અહીંથી હત્યા કરીને પછી બોમ્બે જતો રહ્યો હતો. એની પાસે થોડા ઘણા પૈસા હતા, એણે વાપર્યાને ખૂટ્યા પછી પરત આવતા સરખેજ પોલીસને માહિતી મળતા તેઓએ એને પકડી લીધું છે અને ગઈકાલે 17:0 વાગે એની તોડફોડ અટક કરવામાં આવેલી છે. ખરેખર બનાવનો હેતુ એવો હતો કે જે આરોપી છે એ અને મરણ જનાર બંને સાથે પ્રેમ સંબંધ હતો અને પ્રેમ સંબંધ પછી હવે જે મરણ જનાર છે એ આગ્રહ કરતી હતી કે તું મારી સાથે લગ્ન કરી લે અને એના કારણે બંને વચ્ચે બોલાચાલી થતાં ગુનો બનેલાનું અત્યારે તપાસમાં જણાવ્યું છે. એમાં એવું છે કે જે સગીરા છે એ પહેલાં થોડા સમય પહેલાં પણ આની સાથે આ બંને ભાગી ગયા હતા અને છેલ્લે જ્યારે એ સગીરા ઘરેથી ભાગી હતી ત્યારે સીધી આની પાસે નહોતી આવેલી અને જ્યારે બનાવ બન્યો હતો એ દિવસે એને મળેલા હતા અને એણે કીધું કે મારે લગ્ન કરવું છે. એટલે આણે જે તે વખતે એ જ કીધું કે ઉંમર નાની છે અને બીજા પ્રશ્નો છે એના કારણે હું લગ્ન નહીં કરી શકું. એટલે એણે કીધું લગ્ન નહીં કરે તો પછી બીજા પ્રશ્નો ઉપસ્થિત થયા. એમ બંને વચ્ચે બોલાચાલીમાં જે આરોપી છે એ ઉગ્ર થઈ ગયો અને એણે પોતાની પાસે છરી હતી એને સૌપ્રથમ ગળાના ભાગે ઘા કરેલો અને ત્યાર પછી એ પડી જતા એને બોથડ પથ્થરથી માર મારી અને હત્યા નિપજાવેલી હતી.